નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019માં બે યુવતીઓ ગુમ થયા મુદ્દે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી। યુવતીઓના પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પ્રિતેશ શાહ મારફતે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી, જે મુદ્દે જજ એવાય કોગજે અને રાજેન્દ્ર સારીની બેન્ચ દ્વારા 4.5 વર્ષે ચુકાદો અપાયો અને કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે બંને યુવતીઓ સલામત છે અને કોર્ટે વિડીયો કોન્ફરન્સ મારફતે બંને યુવતીઓ સાથે વાત કરી તેઓની મરજીથી રહે છે અને ત્યાં જ રહેવા માંગે છે। તેઓ આધ્યાત્મિક માર્ગે છે। ये मैटर कम से कम 4-4.5 से चल रहा है, 4 सालों से चल रहा है और आज इसका फाइनल हेबियस कॉर्पस का ऑर्डर हमारे फेवर में आया है, दोनों लड़कियों के फेवर में आया है। लास्ट हेयरिंग जो 10/1/2024 को हुई थी, उस रोज़ कोर्ट ने इंस्ट्रक्शन दिया था दोनों लड़कियों को कि कोर्ट के सामने पेश होना है वर्चुअल मोड से और सेफ लिंक के थ्रू, और कोर्ट के सामने दोनों लड़कियां पेश हुई थी। कोर्ट ने काफ़ी प्रश्न उनसे पूछे थे और कोर्ट सेटिस्फाई होने के बाद आज उसका आउटकम दोनों लड़कियों की फेवर में है। दोनों लड़कियों ने कोर्ट में हम सबके सामने, सारे वकील फादर की तरफ से और हम लोग लड़कियों को रिप्रेजेंट करते हुए हम सब वकील वहाँ पे थे और वहाँ पे लड़कियों ने बोला कि हमने अपनी मर्जी से भारत को एट प्रेजेंट छोड़ा हुआ है, हम लोगों ने स्पिरिचुअल पाथ अपना अपनाया है, वो उनका पर्सनल चॉइस है कि वो स्पिरिचुअलिटी की तरफ आगे बढ़ना चाहती हैं और वो अभी वापस नहीं आना चाहती। और कोर्ट ने उनकी राइट टू प्रिवेसी को रिस्पेक्ट करते हुए ये ऑर्डर उन दोनों लड़कियों को फेवर में दिया है और लगभग 4.5 साल लगे हैं और एक तरीके से ये सबसे बड़ा लंबा चलने वाला हेबियस कॉर्पस केस हम बोल सकते हैं देश का। 4.5 साल जिसमें ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના ડિઝાઇન એવિએશન આઈટી વિભાગમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકો જ નથી। છેલ્લા 2 થી 3 મહિનાથી આ વિભાગના વિદ્યાર્થીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટની બહાર ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। આ બાબતે વિભાગના હેડ લિંચ બિજોય જર્જને સવાલ પૂછતા તેઓ જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીના વિભાગમાં ક્યારેય સરખો જવાબ મળતો જ નથી અને શિક્ષકો પણ ભણાવવા આવે છે તે યુનિવર્સિટીના લેટર પેડ પર રજીસ્ટર નથી। ત્યારે વિદ્યાર્થીઓ સહિત એનએસયુઆઈએ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરીને લાખો રૂપિયાની ફી વસૂલ્યા બાદ પણ એચઓડી પાસે કોઈ જવાબ ન હોવા ઉપરાંત પૂર્વ વીસીએ મૂકેલી એજન્સીને નવા વાઇસ ચાન્સેલરે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના હટાવતા રોષ જોવા મળ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીના ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પ્રોફેસર ન હોવાને કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને હાલાકી પડી રહી હતી અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય, એબીવીપીના કાર્યકર્તાઓ હોય, તેઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને જય શ્રી રામ નારા લગાવી રહ્યા છે અને ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટના જેટલા પણ સ્ટુડન્ટો છે તમામ લોકો અહીંયા આવ્યા છે અને તમામ લોકો કાળો વસ્ત્ર ધારણ કરીને તે વિરોધ જે છે તે અહીંયા કરી રહ્યા છે। અહીંયા સ્ટુડન્ટ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, જણાવો શું માંગણી છે તમારી અને શું બાબત લઈને તમે અહીંયા આવ્યા છો? અમારી માંગણી ફેકલ્ટી માટે છે। અમે 90,000 ભરીને બી ફેકલ્ટી નથી મળી। અત્યાર સુધી 4,50,000 ભર્યા છે, જે અમારે પૂરા નથી થયા, એટલા માટે આ માંગણી છે। અને કેટલા સ્ટુડન્ટો ખાસ ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા? અત્યારે 4,000 સ્ટુડન્ટ છે અમારી પાસે। બિલકુલથી દ્રશ્યો પણ આપણે બતાવીશું કે જે સ્ટુડન્ટો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। જોઈ શકાય છે કે વિવિધ બેનરો છે અને તે વિવિધ બેનરો સાથે અહીંયા પહોંચ્યા છે અને તેમની માંગણી છે કે જે આ ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટમાં જે ફેકલ્ટી છે તે ફેકલ્ટી જલ્દીથી જલ્દી મોકલવામાં આવે, કારણ કે છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારની ફેકલ્ટી અહીંયા આવી નથી અને તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને હાલાકી પડી રહી છે। અહીંયા જે એબીવીપી માંથી આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું બાબત લઈને તમે અહીંયા આજે આવ્યા છો? શું બાબત લઈને આવ્યા છો આજે? हमारा 7 दिसंबर से एग्ज़ाम हो गया था, खत्म हो गया था हमारा 6 सेम है। हमें बोला गया कि आपको 15 दिसंबर से आपका क्लासेज, लेकिन अभी तक हमारे क्लासेज स्टार्ट नहीं हुए। हमें बोला, हम जब भी पूछते थे तो हमें बोला जाता था कि आगे बताया जाएगा कब स्टार्ट होगा। हम कहे ठीक है। 2 महीने अप्रोक्स हो चुके हैं। 28 दिसंबर को हम लोगों को आया, 29 दिसंबर से आपका क्लासेज स्टार्ट। हम लोग आए, हमें अभी तक फैकल्टी नहीं मिली है, ना हमें फैकल्टी मिल रहा है, ना टाइम टेबल बता रहे हैं। जब भी हम जाते हैं एचओडी से बात करने तो एचओडी कहता है कि 1-2 दिन में आ जाएंगे। ऐसे हमें इधर उधर घुमाया जा रहा है। फैकल्टी के पास जाते हैं, जो 1-2 टीचर आए हैं उनसे पूछो तो वो कहते हैं
कि आपको आगे बताया जाएगा कि आपको मैसेज आ जाएगा। फिर अगर टाइम टेबल पूछो वो भी नहीं बताते कि हमारे कब से क्लासेस, 3 घंटे क्लासेस है। कुछ लोगों को क्लासेस स्टार्ट भी हो गए लेकिन उनके में टीचर ही नहीं आते, आधे घंटे लेट आते हैं और 2 लेक्चर ऐसे ही खाली जाते हैं। तो हम बच्चे सुबह से शाम तक आते रहते हैं। अभी तक समझ लीजिए हमारे एक भी क्लासेस नहीं चला। अब 2 महीने हमारे ये 6th सेमेस्टर, लास्ट सेमेस्टर, इसमें हम लोग कुछ नहीं कर सकते। बताइए हम क्या करें। બીજી તરફ પણ આપણે દ્રશ્યો બતાવીશું કે જે NSUના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા વિરોધ જે છે તે કરી રહ્યા છે। NSUમાંથી આપણે વાત કરીશું સંજય સોલંકી સાથે। સંજયભાઈ, શું માંગણી લઈને આવ્યા છો સ્ટુડન્ટો સાથે? આજે ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે જે વાઇસ ચાન્સેલર દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી હતી કે 1 તારીખ સુધીમાં અમે અહીંયા તમામ ફેકલ્ટીની નિમણૂક કરી દઈશું। તેમ છતાં પણ તેમને જે સ્ટાફ આપવામાં આવ્યો છે તે જે પૂર્વ અહીંયાથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા વિદ્યાર્થીઓને આપ્યો છે, જેમને સારી રીતે ઇંગ્લિશ બોલતા પણ નથી આવડતું તેવા વિદ્યાર્થીઓને ત્યાં ફેકલ્ટી તરીકે મૂક્યા છે। તેને લઈને આજે વિદ્યાર્થીઓની સાથે NSUએ પણ અહીંયા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યું છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે જેટલા પણ સ્ટુડન્ટો અહીંયા આવ્યા છે વિવિધ બેનરો સાથે આવ્યા છે, કારણ કે છેલ્લા 3 મહિનાથી તેઓ અહીંયા હેરાન થઈ રહ્યા છે અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવામાં નથી આવી કે ના તેમની માંગણી સ્વીકારવામાં આવી છે કે ના કોઈ પણ ફેકલ્ટી અહીંયા આપવામાં આવી છે। તો કે મુદ્દો ખૂબ ઉગ્ર બન્યો છે। NSU હોય, ABVP હોય અને સ્ટુડન્ટો હોય, હજારોની સંખ્યામાં લોકો અહીંયા પોતાની માંગણી સાથે આવ્યા છે। કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે વિરેન જાદવ, અમદાવાદ। અમદાવાદ ખાતે આવેલ IMA દ્વારા 2 વર્ષના MBA કોર્સની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ સંદર્ભે ડાયરેક્ટર ભરત ભાસ્કરે નિવેદન આપતા જણાવ્યું કે ઓનલાઈન MBA હાઇબ્રિડ બ્લેન્ડર મોડમાં હશે, જ્યારે 80% લોકોને ઘરે ઓફિસમાં સુવિધા અપાશે। 20 લાખ રૂપિયા ફી રાખવામાં આવી છે, જે વિવિધ ફિલ્ડમાં અને ફૂલ ટાઈમમાં ન આપી શકે તે માટે આ કોર્સ છે। જોબની સાથે સાથે મેનેજર બનાવી શકે તેના માટે પણ કોર્સ છે। ये जो प्रोग्राम हम आज लॉन्च कर रहे हैं, ये इसको हम ऑनलाइन MBA कह रहे हैं, पर हमारा प्रोग्राम हाइब्रिड मोड या ब्लेंडेड मोड में होगा। करीब 20% फिजिकली यहाँ पर कैंडिडेट आएंगे और 80% कंटेंट की डिलीवरी उनके डेस्कटॉप पर होगी, ऑफिस में, वर्क, घर पर, जहाँ भी वो प्रेजेंट होंगे। इस प्रोग्राम की फ़ीस 20 लाख रुपए इंक्लूसिव ऑफ एवरीथिंग होगी और इसके साथ साथ हमारा ऑब्जेक्टिव है कि जो एक्सपीरियंस्ड मैनेजर्स या इंजीनियर्स फील्ड में हैं, उनके पास कैपेबिलिटी है पर उनको क्विक ट्रांसफॉर्मेशन करना है लीडरशिप रोल्स के लिए। जो पॉसिबिलिटीज़ कुछ लोगों के पास नहीं होती कि वो अपने जॉब को छोड़कर वापस यहाँ आ सकें और फुल टाइम 2 साल इंस्टीट्यूट के साथ निकाल सकें। ટેક્સટાઇલ ગાર્મેન્ટ માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાતનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે, ત્યારે વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 36માં નેશનલ ગાર્મેન્ટ ફેરનું આયોજન કરાયું હતું। 1 અને 2 ફેબ્રુઆરીના ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 36માં નેશનલ ગાર્મેન્ટ ફેરમાં વિવિધ બ્રાન્ડની ઉપસ્થિત રહી પ્રદર્શન યોજાયું હતું। સમગ્ર આયોજન આખા આપણા ગુજરાતભરમાંથી આપણે અમદાવાદની કાફ છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું, અને દેશના વિદેશના જેટલા બી મેન્યુફેક્ચરર્સ રિટેલર્સ છે એ બધા અહીંયા આવીને આગળ જે સિઝનમાં કયા ટાઈપના ગાર્મેન્ટ આવવાના છે, હવે આગળનું ટ્રેન્ડ શું છે, ફેશન શું છે, એ બતાવવા માટે આપણે અહીંયા લોકોને બોલાવીએ છીએ। આ B2B છે, આમાં બાય ટુ કસ્ટમર સીધા અને જ આપણે બોલાવવામાં આવે છે। ટોટલ 100% ઇન્વાઇટિવ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં આ સમર ફેરમાં 10 થી 15,000 લોકો B2B ઇન્વાઇટી લોકો અહીંયા આવે છે અને અમને આગળની બુકિંગ્સ પણ આપે છે અને આગળનો ટ્રેન્ડ જોઈને પણ જાય, ફેશન જોઈને જાય છે। વર્ષમાં 2 વાર લાગે છે આવી રીતના આખા અમદાવાદમાં, અને બહુ મોટા પાયે આ એક્ઝિબિશનો થતા હોઈએ છે। સમર ફેરની અંદર 200 થી 250 પાર્ટિસિપન્ટ હોય છે અને વિન્ટરની અંદરમાં 600-700 હોય છે।
અને એમના ટોટલ થઈને આમ ગણો તો 1000 ઉપર બ્રાન્ડ હોય છે જે અહીંયા પાર્ટિસિપેન્ટ હોય છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું રજૂ કરેલું ગુજરાતનું આ વખતનું બજેટ ઐતિહાસિક છે, કારણ કે આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા એવા મોટા એલાન કરવામાં આવ્યા, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે અને સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે અને આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બની રહેશે. વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે ગુજરાતમાં. ગુજરાતના બજેટમાં મોટું એલાન, ગિફ્ટ સિટીમાં પણ બનશે રિવરફ્રન્ટ. બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન. અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય. રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ. ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ. ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર રિવરફ્રન્ટ બનશે. ફેઝ 3માં રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે. રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય. ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટનો ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરાશે. રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. પવનની દિશા બદલાતા સવારે ધૂંધળું વાતાવરણ રહેશે. आने वाले 5 दिनों के लिए जो फोरकास्ट है गुजरात स्टेट के लिए, उसमें मतलब रेन की कोई संभावना नहीं है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है 2 से 3 डिग्री सेल्सियस राइज ट्रेंड है नेक्स्ट 4 डेज के लिए. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का टेम्परेचर फॉल है. और टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 16 डिग्री सेल्सियस रियलाइज हुआ है और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस टेम्परेचर रियलाइज हुआ है. और फोरकास्ट की बात करेंगे अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर की, तो अहमदाबाद के लिए 17 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस का फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का. और पूरे गुजरात रीजन में लोवेस्ट टेम्परेचर की बात करेंगे मिनिमम टेम्परेचर की, तो 14.6 डिग्री सेल्सियस गांधीनगर में रिकॉर्ड हुआ है और साथ में नलिया 15 डिग्री सेल्सियस लोवेस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है. ગુજરાત રાજ્યની 7 નગરપાલિકામાંથી રૂપાંતરિત કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે અને આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતા ખુશીની લાગણી વ્યક્ત કરી છે. આણંદના અગ્રણીઓ, ડોક્ટરો પોતાના પ્રતિભાવો રજૂ કર્યા અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા આ દિવસ ઐતિહાસિક છે તેમ જણાવી હવે વિકાસ તેજ ગતિએ આગળ વધશે એમ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ડૉક્ટર હેમંત અંતાણી, આણંદમાં છેલ્લા 35 વર્ષથી છું. મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે. દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ. અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે. ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે. આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો, એનો અફસોસ રહેતો હતો. અને એ ક્ષણ આજે મિટાઈ ગઈ છે અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે. મારું નામ કેતન પટેલ છે. હું ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવું છું. આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે, ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો ખૂબ જ વિકાસ થશે. આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી, ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી. અમારા ધારાસભ્યની, મેમ્બર ઓફ પાર્લામેન્ટની, આણંદની પબ્લિકની. આ એનઆરઆઈ ચરોતર પ્રદેશ છે તો ઘણા એનઆરઆઈઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે, જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય, કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય. એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે, જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે. તેથી અમે આણંદની જનતા તરીકે પણ ઘણી ખુશીની લાગણી અનુભવી. આજે હું પ્રમુખ જાગૃત મહિલા સંગઠન આશા દલાલ અને માજી અધ્યક્ષા આણંદ નગરપાલિકા, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી, એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું. કારણ કે આણંદના વિકાસ, આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે. વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે. સાથે સાથે એક વસ્તુ વધારે મહત્ત્વની છે કે સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધે. મૂળ વતન મારું ધર્મ જ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના અભ્યાસ અર્થે કરમસદમાં રહું છું. આજે ખૂબ સારા સમાચાર આણંદ માટે આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાણામંત્રીએ આજે બજેટમાં ઘોષણા કરી છે કે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ઘણા સમયથી આ માગણી પડતર હતી. એ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે. આણંદ શ્વેત નગરી કહેવાય, એ નગરી હવે વધારે ઉજ્જવળ બનશે, કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશનર આઈએએસ કક્ષાના અધિકારી આવે, સરકારની પણ એમાં દ્રષ્ટિ ભરે અને ખૂબ મોટા બજેટ પણ આવે અને વિકાસની કોઈ મર્યાદા ના રહે એટલું મોટું કામ થવાનું છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ અને આજુબાજુની જે કંઈ મર્યાદા નક્કી થશે એ તમામ વિસ્તારનું એક સર્વાંગી વિકાસનું એક એવું મોડલ રજૂ થશે. જામનગર મહાનગરપાલિકાનું 2024-25નું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપરત કર્યું હતું, જેમાં કુલ ખર્ચની જો વાત કરવામાં આવે તો 1243.70 કરોડ દર્શાવવામાં આવ્યો, જ્યારે બંધ પુરાંત 183.87 દર્શાવવામાં આવી છે. બજેટમાં મિલકત વેરો કે પાણી વેરામાં કોઈપણ જાતનો વધારો નથી કરાયો, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટ બનાવવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક વિકાસ કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ ફૂલ ગુલાબી બજેટમાં ખાસ કોઈ વેરા નાખવામાં નથી આવ્યા. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 95 હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને 2023-24નું રિવાઇઝડ અંદાજપત્ર અને સને 2024-25નું કરદરમાં વધારા વિનાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરતા હું આનંદની લાગણી અનુભવું. 24-25ના અંદાજપત્ર તૈયાર કરતા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે, જેમ કે 1. અર્બન પ્લાનિંગ અને ગવર્નન્સ, સર્વિસ પ્લાનિંગ ગવર્નન્સ. 2. હેલ્ધી સિટીઝ એટલે કે સ્વચ્છ અને સ્વસ્થ જામનગર. 3. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, શહેરનો સમતોલ અને
યોગ્ય પ્રકાર વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે. 4, વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે. રાજકોટના સંત કબીર રોડ અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા હતા. રસ્તા પરના ખાડાને કારણે થયેલા અકસ્માતને લઈને ઠેર ઠેર ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ રોષે ભરાઈને ખાડામાં માટી પૂરી હતી. ગોજાર અકસ્માત અને લોકોના રોષ બાદ તંત્રનું સફાળું જાગ્યું અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના સંત કબીર રોડ ઉપર 2 દિવસ પૂર્વે બાઇક ચાલક પિતા પુત્રનું છે તે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે એવી માહિતી સામે આવી હતી કે ખાડામાં બાઇક સ્લીપ થવાને કારણે પિતા પુત્ર નીચે પટકાયા હતા અને પાછળથી આવતું ટ્રક છે તેની નીચે ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું. ક્યાંક ને ક્યાંક હવે આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા છે તે રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલા જે રોડ ઉપરના ખાડાઓ છે તે પૂરવાની કામગીરી કરવામાં આવી છે. સ્થાનિકોએ ખાડા પૂરતા મનપા તંત્ર છે તે દોડતું થયું હતું. ક્યાંક ને ક્યાંક જે ખાડાઓ પડેલા હતા તેમાં સ્થાનિકોએ માટી નાખી હતી અને ઉપરથી હવે મનપા તંત્ર દોડી આવ્યું હતું અને પેવર બ્લોક કરવાનું કામગીરી પણ છે તે મનપાએ શરૂ કરી છે. ક્યાંક ને ક્યાંક 2 લોકોના ભોગ લીધા બાદ છે તે મહાનગરપાલિકા હવે સક્રિય બન્યું છે અને આવા ખાડા પૂરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે સંત કબીર રોડ ઉપર 2 લોકોના ભોગ લેવાયા બાદ આ રોડ ઉપરના ખાડાઓ છે તે પૂરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરના અનેક વિસ્તારો, અનેક પોશ વિસ્તારો કહી શકાય કે સતત ટ્રાફિક રહેતો હોય તેવા વિસ્તારો છે. આ રોડ ઉપર પણ મસ્ત મોટા ખાડાઓ હજી છે જેમના તેમ જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર છે તે હજુ આવા જ જે છે તે મોત થવાની રાહ જોઈ રહી છે કે શું કે આ ખાડા ક્યારે પૂરશે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. દ્વારા ભાનુશાળી નગર પાસે આવેલ વેન્ડિંગ ઝોન હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય પહેલા ભુજ પાલિકાએ વેન્ડિંગ ઝોનને મંજૂરી આપતા સંસ્થાની મદદથી વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો અને વેન્ડિંગ ઝોન ગેરકાયદેસર હોવાનું પાલિકાને ધ્યાને આવતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પાલિકાની ટીમ પોલીસની સાથે રાખીને દબાણ હટાવવા માટે કાર્યવાહી કરી. ત્યારે પાલિકા દ્વારા વેન્ડિંગ ઝોન પર લગાડવામાં આવેલા પતરાના શેડ ઉતારી લીધા અને પાલિકાની કાર્યવાહીને લઈને શહેરી ફેરિયા સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી. પાલિકા દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરી નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આજે નગરપાલિકા દ્વારા જે એમ કહેવાય કે હઠ અને ઈગોના કારણે જે પતરા હટાવવાની વાત છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી, નગરપાલિકા આજે પોતાની જીદ પૂરી કરી છે. હું એમ ના કહું કે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરી છે, એમણે પોતાની જીદ પૂરી કરી છે અને આ જીદ પૂરી કરવા માટે જ શાસકો ચૂંટાઈને આવ્યા હોય એવું આજે એમણે સાબિત કરી આપ્યું છે. આ શેડ નગરપાલિકાએ બનાવેલું નથી. આ વેન્ડરોની મહેનત, શહેરના સ્ટ્રીટ વેન્ડરોની મહેનત અને ભુજની હુનરશાળા ફાઉન્ડેશનના પૈસાથી આ શેડ બનાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની અંદર કોઈ પણ પ્રકારની ત્યાં સુધી કે છેલ્લા 3 વર્ષથી નગરપાલિકા આ જગ્યાએ લાઇટ, પાણી અને ગટરનું કનેક્શન જે સ્ટ્રીટ વેન્ડર એક્ટની અંદર છે એનું પણ અમલીકરણ કરી શકી નથી જીદના કારણે. એ પોતાની જીદ આજે પૂરી કરી છે. અમને બહુ જ ખૂબ જ અફસોસ છે કે અમને 3 દિવસનો સમય પણ નગરપાલિકા આપ્યો નથી. તો વેન્ડિંગ ઝોન તોડવામાં નથી આવ્યો, પણ જે વેન્ડિંગ ઝોન નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલ તેના ઉપર જે બિનપરવાનગી શેડ લગાવવામાં આવ્યું તે દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી છે. તે દૂર કરવા માટે વખતો વખત અત્રે રજૂઆત ઉપસ્થિત થયેલી, તે અન્વયે આ કામગીરી કરવામાં આવેલી છે. સર, પણ અગાઉ પાલિકા દ્વારા જ મંજૂરી આપવામાં આવી છે. પાલિકા દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તે મંજૂરીમાં શેડની મંજૂરી આપવામાં આવેલ નથી. આણંદ નગરપાલિકાને વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરતા સમયે ગુજરાતની 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે અને વહીવટી ફેરફાર જોવા મળશે. ત્યારે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનશેની જાહેરાત થતાં
આણંદ નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી. સાથે સાથે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને આણંદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ પટેલ, પાલિકાના કાઉન્સિલરો, ભાજપના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોએ ખુશી લાગણી વ્યક્ત કરી હતી અને મોઢું મીઠું કરીને ઉજવણી પણ કરી હતી. આજે આણંદ શહેરના પ્રજાજનો માટે અને આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે. ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે, ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી. જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતત રજૂઆતને લઈને ગુજરાતના નાણામંત્રીએ 2024-25ના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે. ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે. ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, નાણામંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરત જિલ્લાના બારડોલીમાં એક ગામડાની પ્રાથમિક શાળાની હાલત દયનીય બની છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં બનતા વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસી ભણવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે, ત્યારે ક્યાંક વાલા દવાલાની નીતિ અને તંત્રની લાલિયાવાડીને પરિણામે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામે હળપતિવાસમાં આવેલ રાયમ હળપતિ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત બની ગઈ છે. પરિણામે શાળામાંથી 1 થી 5 ધોરણના 45 વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં બેસીને ખુલ્લા આકાશ નીચે પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બની ગયા છે. જર્જરિત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ 2016થી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં ધ્યાન એમાં આપવામાં નથી આવતું. શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે. શાળાના ઓરડા જર્જરિત બની ગયા હોવાથી વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં અભ્યાસ કરવા શિક્ષકો મજબૂર બનાયા છે. મારી રજૂઆત એ રીતની છે કે મારા ગામમાં હરપટીવાસ છે, આદિવાસીના છોકરા જ ભણે છે અને એની અંદર આખી શાળા છે એકદમ જર્જરિત થઈ ગઈ છે. એના સ્લેબ ક્યારે પણ તૂટી શકે છે એનો કોઈ ભરોસો નથી અને અમે અનેકવાર રજૂઆત કરી છે આ સ્કૂલને નવા ઓરડા ફાળવે એના માટે ટીડીઓશ્રીને, ડીડીઓશ્રીને અને શિક્ષણ અધિકારીને. તો એની અંદર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી, એની અંદર કોઈ પગલાં લેવામાં આવેલ નથી, કોઈ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી. અને મારી ખાસ કરીને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને, શિક્ષણ મંત્રીને એવી રજૂઆત છે કે આ આપના માધ્યમથી મારી એવી રજૂઆત છે કે આપના આ જે અમારા ગામની અંદર જે સ્કૂલ છે એ તાકીદે આ એક્શનમાં લે અને તાકીદે આના ઓરડા બનાવે એવી અમારી અપીલ છે ગામજનોની. રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે, જે દરખાસ્ત ઉપલી કચેરીએ અમોએ મોકલાવેલ છે. ઉપરી કચેરીથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.